ગોટા ખાવા છે અત્યારે હાલ. આ છોટું મરચું લાગ્યું. જય ભાતીજી મહારાજ. જય ભાતીજી મહારાજ. અમે હવારે ડેમ માંથી નીકળી ગયા છીએ મસ્ત નાઈ ધોઈ અને હેડવાની હાલત નહીં એટલે બેસી ગયા છે અમે આઈસરમાં. આ બધા બંકાઓ બધા આઈસરમાં છે. આપણે તો ઘેરથી જ બેસી જ ગયેલા છે પેચલ કરીને. બાપુ જય ભાતીજી મહારાજ. કાલે રાત્રે 1 વાગે હેડવાનું બંધ કર્યું ગયા હતા એટલે લગભગ અત્યારે સવારે 8 વાગ્યા છે. 8 વાગે ચાલવાનું ચાલુ કર્યું છે પણ અમે હેડે નહીં અમે સીધા આઈસરમાં છીએ. અમે આવી ગયા છે કંપાઉન્ડ ચોકડી. પાપડી જે મળે ખાઈ લઈએ. આગળ ભિલોડા વાળાનો રથ છે. અમારો રથ આવે છે પાછળ. હે ભાઈઓ શું ખાવાનું છે? ભાઈ મંચુરિયન છે, મેગી છે, હવે બધા વિચારે શું ખાઈએ. પુલાવ તો કરી ગોટા સમોસું પુલાવ હતા તો પુલાવ જ મજા આવે. હવે મત કેવું ચણા પુલાવ ખાઈ લઈએ. ચણા પુલાવ ચલો મસ્ત નાસ્તો કરીએ કપડવાની ચોકડી પર. રાત ભિલોડા વાળાનો અમારા આગળ જ છે. ભિલોડા વાળા રથ પાન આવી ગયા છે જોવા માટે. ભિલોડા મસ્ત કરીને ગોટા આવી ગયા છે. વડાપાવ નો હિલ્યા ગોટા છે. આ તો ભાઈ ફોન માં જ પડે છે ભાઈ. ગોટા ખાઈ લો. ગોટા ખાઈ લઈએ મસ્ત ખાઈ લઈએ ગોટા. પછી આગળ જોઈએ હેડવાનું કેવું છે. બંકાઓએ ખાઈ લીધા છે ગોટા. ખાઈ લીધા છે. હા મેં આવી ગઈ છે કપડવનથી 1-2 કિલોમીટર આગળ અને આઈસર ઉપર છે. રેસ્ટ લીધો છે. બધા રેસ્ટ વાળા છે અને આ પબજી વાળા બધા. આ બંકાઓ પબજી વાળા છે. ટોકન વાળા બધા ટોકન વાળા. હાય ગાઈસ. અમારા બાપુ ઊંઘી ગયા છે. બાપુને ઉઠાડવા નહીં. ડોગેશભાઈ છે ના ભાઈ પંજાબી થાળી ખાવા જવાનું તો ગાડી મળે. હા આપણે કોકરો ફાટી ગયો છે. ફિટકટ જતોડી શકાય એટલે કોઈ બોલાય નહીં. કાલે મળ્યા. જય ભાતીજી મહારાજ. અત્યારે હાલ મંદિરમાં રોકાણા હતા અને નાઈ નાખ્યા છે બધા ફર્સ્ટ ક્લાસ. બીજી વાર આ બધા બીજી વાર નાઈ નાખ્યા છે ને હવે જઈએ છે જમવા. શું જમવાનું છે? પંજાબી જોઈએ આગળ જે મળે હવે. પંજાબી હા ચલો પંજાબીમાં જઈએ તારે. બીજું શું? ચલો ભાઈ. હોટલમાં આવી ગયા છે અને હોટલમાં કોઈ સ ના બંકા ઓટા મારું છું. બાપુ થાકી પડે છે પણ બંકેશ વગર કોઈ સતો ના હું બેસી ગયા ચાલે. બસ આરામ કરીએ બીજું. બંકેશભાઈ હોટલ ખાવા ગયા પણ કોઈ દેખાડ નહીં. બંદા ગાયબ થઈ ગયા છે. મને એક ઉઠાઈ ગઈ છે વસ્તુ. જમવાનું કોઈ મેળ નહીં પડ્યો. વાગ્યા છું માણસો આગળ. આમ જોઈએ છે એમ થાય છે. ભૂખ તો બહુ લાગી છે. શું કરીએ? ખાવાનું મળી જાય તો સારું છે અત્યારે. કેમ કે ભૂખે લાગી છે કડકથી અને નીકળને પોકી ગયા હોય તો મારું કશું. અંકેશભાઈ પૈસા આવી તો ખાવાના આવે પણ કોઈ આવતું જ નહીં. એ ભાતીજી મહારાજ તો કાપડી વાવ આવી ગયા છે અમે અને દાબેલી ખાધી છે મસ્ત. ખાવાનું કોઈ સેટિંગ નથી આવ્યું એટલે ચોકડી પર ઊભા છે. રથ આપણો તો આગળ ઊભો છે અને બંકા બેઠા છે બધા. કાળી ચરણ બેઠા છે અને હું કે આવું ભાઈ? બસ બહુ થાક લાગી ગયો છે.
તો થાક જ લાગી જાય છે નહીં પણ તો બહુ થાક લાગ્યો ખાવાનું કોઈ મળ્યું નહીં દાબેલી ખાધી બે આગળ જોઈએ છે વોટર બોટલ કઈ મેર આવે તો મેર આવી જાય ખાવાનું ને તો કોઈ નહીં બીજું શું કરે અને પાપડી ખાઈને રહેવું પડે બીજું શું ચલો ચલો ભાઈઓ હવે આગળ પકડ છે જલ્દી કરો ફટાફટ પહોંચી ગયા છે ચોકડી પર વચ્ચે ફાગવેલ લગભગ 10 કિલોમીટર છે પેલા ખાખડ એવન જવાનું પછી ફાગવેલ ભાતીજી મહારાજના દર્શન કરવા તો પેલા ખાખડ એવનમાં મળીએ આપણે 10 કિલોમીટર કાપવાનું છે 10 કિલોમીટર તૈયાર થઈ જજો તૈયાર આખું ના આવ્યું પછી કુનાલ ના આવ્યો કાઢ્યો નથી મયો ના આવ્યો કારો ના આવ્યો કેટલા નથી જય ભાતીજી મહારાજ તો અમે નીકળી ગયા છે રથ લઈને ચોકડીથી અમે જઈએ છીએ ખાખડિયા વન પહોંચી ગયા છે જો ખાખડિયા બહુ ઉતારી દો તો અને આ રથ છે ચડાવવાની છે બાકી દાદાની ખાખડિયા વનમાં ખાખડિયા વનમાં ભાતીજી મહારાજ ખાખડિયાની દર્શન કરીને નીકળીએ છીએ હવે અને હવે ફાગવેલ જવાનું છે દાદા એ બહુ મોજ કરાઈ ફાગવેલમાં ફાગવેલમાં મળીએ એમ આગળ મને તો ભૂખ લાગી ગઈ છે રાતનું પેટ્રોલ પતી ગયું છે જનરેટરમાં હવે પેટ્રોલ પૂરીને પછી નીકળીએ આગળ 5 કિલોમીટર બાકી છે ફાગવેલ ફાગવેલ જતા જતા કેમ છો ભાઈ હાલત પંકાભાઈ કમ્પ્લેટ ફાટીને હાથમાં આવી છે અમારી જોરથી બોલ કમ્પ્લેટ ફાટીને હાથમાં આવી ગઈ છે હજી 8 કિલોમીટર કાપવાનું છે
પહોંચ લે હાથ નહીં પહોંચ પહોંચ્યા? હા પહોંચ એટલે બાપુ ફાટી જવાની છે બંકાભાઈ રિટાયર લગાવી પડે બંકાભાઈ રિટાયર થઈ ગયા બાપુ આગળ હેઠી છે અમારે અમે પહોંચી ગયા છીએ ફાગવેલ 2 કિલોમીટર બાકી છે અને અત્યારે થોડો આરામ કરીને પછી ને કરીએ દર્શન કરવા પાટીજી મહારાજના જય પાટીજી જય પાટીજી જય માતાજી જય માતાજી જય પાટીજી ફાગવેલ માં ગયા ફાગવેલ માં એન્ટર થઈ ગયા જય પાટીજી દાદાનું મંદિર આવી ગયું છે ફાગવેલ અમે અત્યારે દર્શન બર્શન કરીને ખરીદી કરી લીધી છે એમાં વિશાલભાઈ લાવ્યા છે ગાડી 4 વ્હીલ લાવ્યા છે અત્યારે ટેસ્ટ ડ્રાઇવિંગ કરે ટેસ્ટ ડ્રાઇવિંગ યા 4 વ્હીલ ટેસ્ટ ડ્રાઇવિંગમાં છે અત્યારે આ બાજુ આવો દે આ બાજુ આવો દે લાઇટ બાઇટ ચકાચક થાય હો લાઇટ બાઇટ આ બાપુ શું લીધું નેહામાં તો પેલું પોપટામાં નહીં કરતો ફુગ્ગાવાળો હા જે પેલું નહીં આવતો હાબુવાળો હા. એ લીધું ચોરો કાઢી રે અને હોકી હા હો અન્ના અંદા રમકડું લીધું છે અન્ના રમકડું લીધું આ દોડા તો ટેસ્ટ ડ્રાઇવિંગ કેવી લાગી તમને સરસ છે મજા આવે છે સારી સારી મતલબ પૈસા વસૂલ ફૂલ પાવરફુલ ગાડી છે હો લેવી હોય તો લઈ લેજો ફાગવેલ માંથી જેને લેવી હોય એને ફાગવેલ માં ગમે તે લો હા મોસક ભાઈ હારા મારું હા 600 થી 900 રૂપિયાની કેપેસિટી है હા मतलब बजट है तो हारा भारी गाड़ी मिली जाए હા અને અત્યારે બાપુ ટેસ્ટ ડ્રાઇવિંગ કરે છે बाबू ड्राइवर कंदूर से બાપુ ડ્રાઈવર કમ્પ્યુટર चार्जर आएगा મસ્ત દાદાના દર્શન કરી લીધા છે ફાગવેલ માઈન અડધાના દર્શન બાકી છે બધાના અને આમાં રથ ખોલવાની તૈયારી છે રથ ખોલીને મૂકી દઈએ અંદર આઈસરમાં બાપુ દર્શન બર્શન કરી લીધો પાછી દાદાનો આવું રથ બધ ખોલી મોય મૂકી દે પછી ફરીએ શાંતિથી પગની રાત મળી ગઈ ફાગવેલ આઈ આમ તો અમારે ના કાલે જ ઉઠવું છે આમ તો અત્યારે હું ને ત્યાં ની ગોઈ કાલે જય મારી બાય ગાઈ આમ તો કાલ ઉઠી ઊંઘવાનું જ છે તમે જરા લેટ ઉઠ્યા નકા વ્લોગ મસ્ત બનો જય માતાજી ઘેર પકી ગયા છે આપણે તો હોઈ ગયા ચલો ભાઈઓ આવી ગયા છે ઘરે चिल्लो लोग ची अगुन ચલો બ્લોગ આટલે એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો